friends, I am Malik Nasir Khan from Kasturba Kanya Vidyalaya, and I am going to teach you the chapter number 5 of standard 10. The unit number name is playing with fire. મિત્રો આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું ધોરણ 10નું ચેપ્ટર પ્લેઇંગ વિથ ફાયર. So now let's see the playing with fire is only based on festival Diwali, which is known as Deepavali in North. So Deepavali's festival is full of crackers. મિત્રો દિવાળીનો તહેવાર છે એ પૂરેપૂરો આપણા એક ફટાકડાથી ખૂબ જાણીતો છે. અને જ્યારે ફટાકડા કેવી રીતે બને છે, ફટાકડાનો ઉપયોગ કેવી રીતે થાય છે, ફટાકડા ક્યાં બને છે, ફટાકડાનો કેવી રીતે એની બનાવટ છે, એનો બ્લેક પાવડર શું મતલબ છે, એ તમામે તમામ આપણે આજે આ પાઠની અંદર શીખીશું. તો હવે પછી આપણે શરૂ કરીશું playing with fire. Okay, now let's see the PPT. આપણે એક PPT જોઈએ. One of our favorite festival in India is Deepavali, or Deepavali is not in the north. There is nothing to match the excitement when crackers are go off in the night sky with a loud bang and brilliant shower of colors. Many of us might wonder how these colors, and many of us wonder how these fireworks are made and what goes into them. The physics and the chemistry of fireworks is as interesting as the sound and the light they emit. મિત્રો આપણે જોવાનું છે કે આ ફકરાની અંદર આ સ્ટેન્જાની અંદર આપણે જોયું છે કે ખરેખર જ્યારે દીપાવલીની અંદર આપણને સુંદર ક્યારે લાગે છે, દીપાવલી આપણને શા માટે ગમે છે? કારણ કે એનું કારણ છે સૌથી વધારે ફટાકડા કેવી રીતે બને છે, ફટાકડા કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, એની સાથે જે કલર, એની સાથે જે લાઇટ પ્રકાશ થાય છે, એ ખરેખર આપણને એક આશ્ચર્યજનક લાગે છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ ધ પાયરોટેકનિક. જે આ ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એ ખરેખર એક પાયરોટેકનિક તરીકે એને ઓળખવામાં આવે છે ફ્રોમ ધ ગ્રીક વર્ડ, જે ગ્રીક વર્ડમાંથી લેવામાં આવ્યું છે. પાયર મિનિંગ્સ ધ ફાયર એન્ડ ટેકનિક મીન્સ ધ આર્ટ્સ. બરાબર, જે ફટાકડા બનાવવાની જે કળા છે એને આપણે પાયરોટેકનિક કહેવાય છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ધ ફાયરવર્ક્સ. પાયરોટેકનિકનો મતલબ એવો નથી થતો કે માત્ર એને ફટાકડા જ છે, બટ ઓલ્સો હોલ રેન્જ ડિવાઇસ that use similar materials and principles. From safety matches that we use every day to solid fuel rockets booster of the space shuttle. The household match is considered a special pyrotechnic device, as all pyrotechnic effect that smoke, gas and sound we are all present in it. મિત્રો આ સ્ટાન્જાની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે, ટેક્સ્ટ બુકના જે ફકરા આપણને જે સેકન્ડ પેરેગ્રાફ આપેલો છે એમાં એવું કહેવામાં આવેલું છે કે ખરેખર જે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને પણ પાયરોટેકનિક કહેવામાં આવે છે. પાયરોટેકનિક એક એનો જે ગ્રીક શબ્દ એ ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલો છે, અને પાયરનો મતલબ થાય છે આગ અને ટેકનિકનો મતલબ થાય છે કળા. એક આગની કળા, એ રીતે આનો મતલબ કરવામાં આવ્યો છે. પાયરોટેકનિક કંઈક એવું નથી કે ફાયરવર્ક્સ, પરંતુ એક હોલ રેન્જ છે, એક એવી વસ્તુ છે, એક એવું ડિવાઇસ છે કે જેની અંદર આપણે એવા સિદ્ધાંતો, એવું સાધન છે કે જે આપણે એને એક સુરક્ષા માટે અને એક આપણે દરેક સુરક્ષા એક દરરોજ ઉપયોગમાં લેવામાં આવે છે. એક ફ્યુલ રોકેટ્સની અંદર એને લેવામાં આવે છે, ઓફ ધ સ્પેસ શટલની અંદર. હાઉસહોલ્ડ મેચ જે છે, આપણે ઘરની અંદર જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ, એ પણ એક સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. પાયરોટેકનિક ઇફેક્ટ, પાયરોટેકનિક શું અસર કરે છે કે જે પાયરોટેકનિક ડિવાઇસ આપણે એને કહીએ છીએ જેની અંદર ગરમી હોય, ધુમાડો હોય,
પ્રકાશ હોય, ગેસ વાયુ હોય અને સાઉન્ડ હોય. બરાબર, જે આપણે ફટાકડાની અંદર આપણે જોઈએ છીએ કે આ બધા તત્વો જો મળેલા હોય એને આપણે એક પાયરોટેક્ટિક ડિવાઇસ કહીએ છીએ. સમ હિસ્ટોરિયન સેઝ, કેટલાક ઇતિહાસકારો એવું પણ કહી ગયા છે કે બ્લેક પાવડર ઇઝ બેઝિક મટીરિયલ ઓફ યુઝડ ઇન ફાયરવર્ક્સ, કે કેટલાક આ જે ફટાકડાની અંદર સૌથી વધારે આપણેનું જે બેઝિક મટીરિયલ છે એ બ્લેક પાવડર છે. એ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. એ જે બ્લેક પાવડર છે એ ભારતની અંદર એની શોધ કરવામાં આવી હતી. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years એગો, અને સુક્રાંતિની અંદર 2000 વર્ષો પહેલાં આની આપણને લખાયેલું હતું. સુક્રાંતિ ગ્રંથની અંદર આ જે બ્લેક પાવડર વિશે લખાયેલું હતું. એઝ રેફરન્સીસ ટુ વેપન્સ, અનેકના હથિયાર તરીકેનો સંદર્ભ આપ્યો હતો વર્ષો પહેલાં. એન્ડ સિમિલર ટુ ગન્સ પ્રોજેક્ટાઇલ વેપન્સ. હાઉ એવર ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ ધીસ પાયોટેકનિક. પણ છતાં પણ આ ચાઇનીઝ લોકોને આ પાયોટેકનિકના એક પાયોનિયર તરીકે આપણે એને ગણવામાં આવે છે. દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ, તેમને આનો વિકાસ કર્યો હતો મોર દેન 1000 years એગો. અને આને જે ચાઇનીઝ લોકોએ જે આ પાવડરની જે સંશોધન કરતા એમને 1000 વર્ષ પહેલાં એમને પાવડરની શોધ કરી હતી. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રીડ ટુ વેસ્ટ, અને પશ્ચિમી બાજુ દેશોની અંદર એને ફેલાવતા એને 200 વર્ષ લાગી ગયા હતા. ઇટ વોઝ ઓનલી 42 that English monk Roger Bacon revealed the formula of the black powder. He considered it as a dangerous substance that he wrote of it in a code language. અષ્ટાંજાની અંદર એવું કહેવામાં આવેલું છે કે હજારો વર્ષ અને 200 વર્ષ પહેલાં 200 વર્ષ એને જે પશ્ચિમી દેશોની અંદર ફેલાવતા એને 200 વર્ષ લાગ્યા હતા. અને એક ઇંગ્લિશ સંતે, એક અંગ્રેજ સંતે બેકન નામના એક રોજર સેંકે આ ફોર્મ્યુલાને છતું કર્યું હતું, રજૂ કર્યું હતું. અને એક એને એવું સબસ્ટેન્સ, ખતરનાક સબસ્ટેન્સ, એક પદાર્થ ગણાવ્યું હતું. અને એને જ્યારે એને લખ્યું ત્યારે એ પણ એને એક કોડ લેંગ્વેજની અંદર લખ્યું હતું. થેન્ક્સ. હવે મિત્રો આપણે એના પ્રશ્નોત્તરી પર જઈશું. આપણે પાર્ટ 1માં આટલું જ રહેશે, અને હવે પછી આપણે એની ઓપ્શનલ અને આપણે ડિટેલ પ્રશ્નોની થોડી ચર્ચા કરીશું. હા મિત્રો, પહેલો પ્રશ્ન છે કે વેર વોઝ બ્લેક પાવડર ઇન્વેન્ટેડ? વેર વોઝ બ્લેક પાવડર ઇન્વેન્ટેડ? જાપાન, બી ચાઇના, સી ઇન્ડિયા ઓર ડી ગ્રીક? ડી ગ્રીક. So let's see the answer of these questions. Where was black powder invented? The answer is in India. Where was black powder invented? In India. Okay, let's see second questions. Who are generally considered the pioneers of pyrotechnics? Who are generally considered the pioneer of pyrotechnics? A. Chinese, B. Indian, C. Japanese, D. Historians. Okay, guess. Okay, let's see the answer of these questions. Chinese. Who are generally considered the pioneers of pyrotechnics? The answer is Chinese. Let's see the third questions of this unit. How long did it take for the knowledge to spread to the west? પશ્ચિમી દિશા બાજુ આ નોલેજને ફેલાવતા કેટલા વર્ષો લાગ્યા હતા? A. 1000 years, B. 200 years, C. 2000 years, D. Not at all. Okay, let's see the answer of these questions. 200 years ago. 200 years. Okay, now let's see next questions. When did English monk Roger Bacon reveal the formula for black powder? When did English monk Roger Bacon reveal the formula of English for black powder? A. 1222, B. 1224, C. 1212, and D. 12
12:42. Okay, let's see the answer of these questions. 12:42. Yes, 12:42. English monk Roger Bacon revealed the formula for black powder in 12:42. Let's see the another questions. He considered black powder such a dangerous substance that he wrote of it. એને એટલું બ્લેક પાવડરને એટલું ખતરનાક ગણાવ્યું હતું કે એને કઈ ભાષામાં લખ્યું હતું? અ લેટિન લેંગ્વેજ, બી કોડ લેંગ્વેજ, સી ગ્રીક લેંગ્વેજ ઓર ડી ઇંગ્લિશ લેંગ્વેજ? ધ આન્સર ઇઝ કોડ language. The answer is B, code language. He considered black powder such a dangerous substance that he wrote of it in a code language. Next questions. What is the feeling? What is the feeling when you say cracker go off in the night sky? What is the feeling when you see crackers go off in the night sky? A, fear, B, excitement, B, boredom, D, sadness. The answer is excitement. What is the feeling when you see crackers go off in the night sky? Answer is B, excitement. When we see crackers go off in the sky, we feel excitement. Now, second question is crackers go off with. Crackers go off with. ફટાકડા ફૂટે છે કોની સાથે? A lot of noise, B lot of light, C a loud noise and a shower of rain, D a loud bang and shower of colors. A loud bang and shower of colors. Let's see the answer of these questions. D, a loud bang and shower of colors. A loud bang and shower of colors. So, another question is the science of firework is called. The science of firework is called A, pyromanics, B, pyrotechnics, C, pyroscience and D, pyrogenic. So answer of these questions is pyrotechnic. મિત્રો ફટાકડાના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો પાયરોટેકનિક. ધોરણ 10ની અંદર આપણને પરીક્ષાની અંદર આવા વૈકલ્પિક પ્રશ્નો પૂછાવાના છે અને આપણે આ પ્રશ્નોને યાદ રાખવાના છે કે સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ. ફાયરવર્કના સાયન્સને શું કહેવામાં આવે છે? તો પાયરોટેકનિક. The physics, second questions, another questions, the physics and chemistry of firework is as blank as the sound and the light they emit. Physics and chemistry of firework is as blank as the sound and the light they emit. The options are A, famous, B, notorious, C, interesting, D, well known. So let's see the answer of these questions. Notorious. The physics and chemistry is as blank as the sound and the light they emit. Okay, sorry, here are the mistakes for me. So interesting. Second questions, one of our favorite festival in India is Deepavali or Diwali as it is known in the. આપણો જે ફેવરિટ ફેસ્ટિવલ છે ભારતની અંદર એ દીપાવલી છે કે દિવાળી છે, પણ એને જે આપણે કઈ દિશામાં એને દિવાળી તરીકે જાણીતો છે? પ્રશ્ન આ રીતે પૂછાય છે. તો એના ઓપ્શન્સ છે A, નોર્થ, B, સાઉથ, C, ઈસ્ટ, D, વેસ્ટ. દીપાવલી કે દિવાળી તરીકે કઈ બાજુ આ તહેવારને ઓળખવામાં આવે છે?
તો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા એ પ્રમાણે ઉત્તર ભારતની અંદર તો આન્સર આવશે નોર્થ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, વોટ એટ્રેક્ટ્સ? તો નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ the big questions and answer with the details. So first question is, what attracts you most about the festival Diwali? What attracts you most about the festival Diwali? દિવાળી વિશે સૌથી વધારે શું આકર્ષણ લાગે છે? The answer is, we most attractive about Diwali when crackers go off with a loud in the night sky with the loud bang and brilliant shower of colors. We most attract about Diwali when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Now second questions of this para, what might many of us wonder? What might many of us wonder? So let's see the answer of these questions. Many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us might wonder how these fireworks are made and what goes into them. Next question is, what is the science of firework technically called? What is the science of firework technically called? So we know as the science of firework is technically called pyrotechnic. The science of firework is called pyrotechnic. Let's see, what does the words pyre means and technique? What does the words pyre means and techniques? મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પાયરનો મતલબ શું છે અને ટેકનિકનો મતલબ શું છે. તો પાયર ટેકનિકનો મતલબ શું છે એ પ્રમાણે આપણે એનો જવાબ જોઈશું કે the words pyre means fire. Pyre means fire and technique means arts, જે આપણે એક ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યો છે અને ગ્રીક ભાષામાંથી એક પાયર ટેકનિક ઉપરથી આપણે આ પ્રશ્નનો એવું કહેવામાં આવે છે કે પાયરનો મતલબ એક ફાયર થાય છે, આગ થાય છે અને ટેકનિક એક મીન્સ આર્ટ થાય છે. લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન, why is household maid considered a special pyrotechnic device? Why is household match considered as a special pyrotechnic device? અને એક આપણે એવું જાણીએ છીએ કે ઘરની અંદર જે દિવાસળી રાખીએ છીએ એને પણ એક આપણે પાયરોટેકનિક ડિવાઇસ તરીકે એને ગણવામાં આવે છે. એ શા કારણે છે? તો લેટ્સ સી ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન્સ. The household match is a special considered pyrotechnic device because all the effect, heat, smoke, light, gas and sound are present in it. કે આની અંદર એટલા માટે ગણવામાં આવે છે કે દિવાસળીની અંદર આ બધા જ ગુણો રહેલા છે. એની એવી અસર થાય છે કે એની અંદરથી ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ, અવાજ આ બધા જ તત્વો એની અંદર હોય છે અને જે બધા જ તત્વો હોય છે એને આપણે પાયરોટેકનિક્સ ડિવાઇસ કહેવામાં આવે છે. સેકન્ડ, વોટ ડુ સમ હિસ્ટોરિયન્સ સે અબાઉટ બ્લેક પાવડર? બ્લેક પાવડર વિશે આપણે જાણી ગયા કે કેટલાક હિસ્ટોરિયન્સ શું કહે છે બ્લેક પાવડર વિશે, એ શું કહે છે. તો લેટ્સ સી આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન્સ. સમ હિસ્ટોરિયન્સ સે ડેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક. જે બ્લેક પાવડર છે એ ફટાકડાઓની અંદર એક મૂળભૂત રીતે વપરાતો એક મટીરિયલ છે, એક એવી સાધન સામગ્રી છે કે જે ફટાકડાની અંદર એ બ્લેક પાવડર વપરાય છે. The some historians says that black powder the basic material used in fireworks. Next questions in your screen, in which book has references to weapons similar to guns and projectile weapons? કયા પુસ્તકની અંદર એક હથિયાર અને એક weapon projectile weapons and weapons similar of the guns એક રેફરન્સ નાખવામાં આવ્યો હતો.
કયા પુસ્તકની અંદર? લેટ્સ સી ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન્સ. Sukranti book. Sukranti has references to weapons similar to guns and projectile weapons. Next questions is short knot. Now short knots is asked in our exam how to write, how to make a short knot. Here I am going to discuss about the short knot pyrotechnique and how to make short knots. You can guess some questions like what is pyrotechnique, what is the root word, its meaning, what does pyrotechnique include. So if you can answer of these questions, you can make the short knot easily. So first of all, what is the pyrotechnics? The pyrotechnic is the science of firework is technically called pyrotechnic. The science of firework is technically called a pyrotechnic from the Greek words. Second questions, what is the root word and its meaning? So pyre means fire and technique means art. Pyre means fire and technique means art. Pyre means fire and technique means art. Third question, what does pyrotechnic include? What does pyrotechnic include? Pyrotechnics include not only fireworks but also a whole range of device. Pyrotechnic include not only fireworks but also a whole range of device. Another, why is household match a special pyrotechnics device? The answer, the household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effect, heat, smokes, light, gas and sounds are present in it. Second questions, who are pioneers of pyrotechnics? Who are the pioneers of pyrotechnics? We all know that Chinese are pioneer of all. Chinese are the pioneers of pyrotechnics. Third question, what is the greatest danger of pyrotechnics? Pyrotechnics માં સૌથી ભયાનકતા શું છે? The greatest danger of pyrotechnics is that it deals with the fire. The basic formula of black powder or gunpowder has remained unchanged for the centuries. It is blend potassium nitrate, charcoal and sulfur in the ratio 75:15:10 by weight. It is almost the perfect combinations as it is, and no further improvement or alternation need to be made. Experts say that this might be only chemical product still using the same as old preparations and manufacturing technique. You can see the PPT on the screen, the black powder as a gunpowder. Gunpowders નો જે ફોર્મ્યુલા છે એ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફરના રેશિયા પ્રમાણે બને છે. એને 75ની જેમ 15 જેમ 10 એમ એ મિશ્રણથી એક આ બ્લેક પાવડર બનેલો છે જે આપણે ફટાકડાની અંદર ઉપયોગ થાય છે, જે આ ટેકનિકથી એને બનાવવામાં આવેલો છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. અને જેના કારણે આ ફાયરવર્ક્સની અંદર કલર અને લાઇટ એટલે કે પ્રકાશ અને રંગોની એક કેમિકલી એક ઇફેક્ટ સર્જાય છે. However, with the development of the modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at the high temperature emitting bright light, dramatically improve the brilliance of fireworks. Similarly, colors are to recent development. The principal color emitting the
Pyrotechnics were identified with the decades of researchers. These colors are formed in one of two ways, luminescence and incandescence. Friends, you can see the PPT on the screen. જે તમે પીપીટી જોઈ રહ્યા છો એ આ ફકરાના બેઝ ઉપર આધારિત છે કે જેની અંદર અસંખ્ય આપણને કલર્સ અને પ્રકાશ જોવા મળે છે. એટલે આપણને અહીંયા જાણીએ છીએ કે અત્યારે મોડર્ન આધુનિક કેમિસ્ટ્રીના એટલા વિકાસને લીધે લાઇટ અને કલર એવી ઇફેક્ટો આપણને આપી રહી છે કે જે ખરેખર છેલ્લા ઇન ધ લાસ્ટ સેન્ચુરી છેલ્લા શતકની અંદર આપણને આ એક ડેવલપ થયું છે. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમના એક સંશોધન પછી જ્યારે આને હાઈ ટેમ્પરેચર ઉપર આપણે જ્યારે લગાવીએ છીએ ત્યારે એ આપણને ખૂબ જ પ્રકાશિત અને ખૂબ જ રંગીન દેખાય છે. બરાબર. સૌથી વધારે જે કલર છે એનો મેક એ પાયરોટેકનિક્સને આધારિત એ ખૂબ જ આપણને એક અદ્ભુત લાગે છે અને આપણે એને લગભગ દાયકાઓ પછી પણ આપણે એને સમજી શક્યા છીએ. બરાબર. કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ. હવે કલર છે એ હંમેશા બે પ્રકારના હોય છે, જે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડન્સ. બરાબર. ઇન્કેન્ડન્સ લાઇટ જે છે ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ. જ્યારે કોઈ લ્યુમિનેસન્સને જ્યારે કોઈ પદાર્થને જ્યારે આપણે સળગાવવામાં આવે અને એના પદાર્થને જ્યારે સળગે છે ત્યારે એનામાંથી જે પ્રકાશ અને કલર દેખાય છે એને આપણે લ્યુમિનેસન્સ કહીએ છીએ, હીટેડ. એન્ડ સો મચ ઇટ બિગેન્સ ટુ ગ્લો. અને પછી એનામાંથી જે પ્રકાશ નીકળે છે એને આપણે લ્યુમિનેસન્સ કહેવાય છે. હીટ કોઝિસ સો મચ ઇટ બિગેન્સ ટુ hot and glow. Initially the substance is to become hot and glow. Heat causes substance to become hot and glow, initially emitting the infrared, then red, orange, yellow and white light. તો મિત્રો, જેમ તમે પ્રકાશની પીપીટીની અંદર જોયું કે યેલો, રેડ આ બધા જ કલરો આપણને એની અંદર જોવા મળે છે. એક એનો ઉત્તમ ઉદાહરણ છે, શ્રેષ્ઠ એક બેસ્ટ એક્ઝામ્પલ છે આનું કે જે ઇન્કેન્ડન્સન્ટ લાઇટ આપણને કેવી રીતે પેદા થાય છે. એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ એમાં વધારે ને વધારે જેમ પ્રકાશ એ સળગે છે એમ વધુ ને વધુ એ લાઇટ અને કલર એ ઉત્પન્ન કરે છે. નાઉ વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ. જ્યારે ફટાકડાનું ટેમ્પરેચરને આપણે કંટ્રોલ કરવામાં આવે છે, જ્યારે કાબૂમાં કરવામાં આવે છે, ધ ગ્લો ઓફ મેટાલિક સબસ્ટેન્સ, જે ધાતુની જે સળગાવવાની સિસ્ટમ છે, જે સળગાવવાનો છે, એ કેન બી મેન્યુપ્યુલેટેડ બી ડિઝાયર્ડ એટ ધ પ્રોપર ટાઈમ. નેક્સ્ટ યુ કેન સી ધ પીપીટી. તમે પીપીટી જોઈ શકો છો કે ખરેખર કેવા એક આપણને આકર્ષક કલરો એ લાગે છે. અહીંયા તમે પીપીટી ઉપર જોઈ શકો છો કે ખરેખર એની અંદર જ્યારે એ કોઈ પણ ફટાકડાને ફોડવામાં આવે છે ત્યારે એની અંદરથી જે પદાર્થ સળગે છે અને સળગવાને કારણે જે કલર અને જે એના રંગો જે ઉત્પન્ન થાય છે એ ખરેખર એક અદ્ભુત હોય છે. જેની અંદર જેમ જેમ એ પદાર્થ ગરમ થાય છે એમ એની અંદર ઇન્ફ્રારેડ, ઓરેન્જ, યેલો, રેડ એન્ડ વ્હાઇટ કલર પણ આપણને જોવા મળે છે. લેટ્સ સી અનધર પીપીટી. જો આપણે બીજી પીપીટી પણ તમારી સમક્ષ અમે સ્ક્રીન ઉપર મૂકી છે કે જે આપણને એક અદ્ભુત લાગે છે. તો આપણે આજે ફકરા વિશે જણાઈ ગયા. વી આર ડિસ્કસિંગ અબાઉટ 3 paragraphs and now we are discussing about questions and optional questions. So first of all we see the PPT playing with fire. Questions. Okay. First question is, what is the gunpowder? The mixture of gunpowder શાનું મિશ્રણ છે? What is the gunpowder મિશ્રણ? Options are A. Heat and smoke, B. Oxygen and nitrogen, C. Potassium nitrate, charcoal and sulfur, and D option charcoal, gas and magnesiums. So students, you know the answer. What is the gunpowder of mixture of? So answer is potassium nitrate, charcoal and sulfur. The gunpowder is the mixture of potassium nitrate, charcoal and sulfur.
The next question is in your screen. With the development of modern chemistry has become common in firework. With the development of modern chemistry, blank has become common in fireworks. The options are first A, light and sound, B, light and color effect, C, color and sound, and D, color and light. So you all know the answer, and answer is B, light and color effects. Another question is blank. Light is produced when a substance is heated so much. Blank. Light is produced when a substance is heated so much that it begins to glow. આપણે મિત્રો જોઈ ગયા હતા કે જ્યારે કોઈ પદાર્થને જ્યારે બહુ સળગાવવામાં આવે છે ત્યારે એની અંદરથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ કયા પ્રકારની હોય છે, તો આપણે જોઈએ તો આન્સર છે ઇનકેન્ડિસન્ટ. બરાબર. તો incandescent light is produced when substance is heated so much that it begins to glow. Next, blank are the recent development in fireworks. હમણાં જે આપણે એમ કહેવાય કે તાજેતરમાં ફાયરવર્ક્સની અંદર શાની વિકાસ કરવામાં આવ્યો છે, શેની એક શોધ, સારામાં સારી શોધ એક વિકાસ કરવામાં આવી છે, તો એના ઓપ્શન્સ The lights, B, sounds, C, chemical, D, colors. So you can imagine the answer. The ખાલી જગ્યા જે છે એ ફાયરવર્કની અંદર શાની હાલમાં એ વિકાસ કરવામાં આવ્યો છે, તો we all know the answer, and that is answer is D, colors. Colors are a recent developed in fireworks. Next questions. What is the basic formula of black powder? What is the basic formula of black powder? Black powder નો basic formula શું છે? તો next જોઈએ, and let's see the answer of these questions. Black powder is a blend of potassium, nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. વજન દ્વારા કહેવામાં આવ્યું છે કે બ્લેક પાવડરનો જે મિશ્રણ છે, બ્લેન્ડ એટલે મિશ્રણ છે એ પોટેશિયમ નાઇટ્રેટનું છે, પછી ચારકોલ એટલે એક કોલસો જે આવે છે, જે લાકડાનો કોલસો બને છે એને આપણે ચારકોલ કહીએ છીએ, અને સલ્ફર અને એક સલ્ફર છે. આ ત્રણનું મિશ્રણ છે, અને મિશ્રણ પણ આપણને એક 75:15:10 એને વજનમાં આપણને તીવ્રતામાં આ એક બ્લેક પાવડરનો એક બેઝિક ફોર્મ્યુલા છે. Another question is, how have you light and color effect improved? તમે લાઇટ અને કલરને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો? How have light and color effect improved? The answer is that the discovery of aluminium, magnesium and titanium which burns in high temperature. જ્યારે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, એલ્યુમિનિયમના જે મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધમાં જ્યારે એને બહુ ઊંચા તાપમાને જ્યારે એને સળગાવવામાં આવે છે, emitting bright light have improved the light and color of fireworks. ત્યારે ફાયરવર્ક્સની અંદર આપણને કલર અને પ્રકાશ બહુ અતિ સુધરેલા જોવા મળે છે. The discovery of aluminium, magnesium and titanium which burns at high temperature emitting bright light have improved the light and color of fireworks. Next questions is, how many ways are these colors formed? કલરની રચના કઈ બે રીતે કરવામાં આવે છે? How many ways are these colors formed? The answer is these colors are formed in two ways. First, luminescence, and second is incandescence. અને આ રીતે બંને રીતે કરવામાં આવે છે કે these colors are formed in two ways. First is luminescence and second is incandescence. Another questions of is, how is incandescence light produced? Incandescence light એક કેવી રીતે સર્જાય છે, કેવી રીતે બને છે?
એનો આન્સર આપણે જાણવાનો છે. તો એનો આન્સર છે સ્ક્રીન ઉપર. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Next questions is short knot. Now we are discussing about black powder. And black powder short knot is, I think, the most important short knot in this unit. So children and students, you have to make these short knots. Okay, we will discuss how to make these short knots, how to how to make these short knots. Okay, let's see the black powder or gunpowder. Basic material used in firework was invented in India. Sukranti, more than 2000 years ago. These are the main topics of this short notes. So we can make sentence depend on these top issues. So black powders, also known as gunpowders. Black powder, also known as gunpowder, is the basic material used in fireworks. Some historians says that it was invented in India. Some historians says that it was invented in India. Sukranti, written more than 2000 years ago. Sukranti, written more than 2000 years ago. Sukranti એક ગ્રંથ છે જે 2000 વર્ષો પહેલાની અંદર લખાયું હતું. Has references to weapons similar to guns and projectile weapons. Second topic હતો more than 2000 years ago. However, the Chinese are said to have developed a black powder more than 1000 years ago. Chinese developed a black powder more than 1000 years ago. In 1242, English monk Roger Bacon revealed the formula for black powder. Written in code language. So we can see in 1242, English monk Roger Bacon revealed the formula for black powder. He considered it as such a dangerous substance, that he wrote in a code language. Second point is the basic formula of black powder has remained unchanged for centuries. અને આ જે બેઝિક ફોર્મ્યુલા હતો એને સદીઓ સુધી એને બદલવામાં આવેલો ન હતો. એન્ડ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરી. એન્ડ રેશિયો, આપણે એની રેશિયો ઉપર આપણે એનું વાક્ય બનાવવાનું છે. તો હાઉ કેન વી મેક ઇટ? ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ potassium nitrate. It is blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. આપણે રેશિયા ઉપર આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ કે ખરેખર એક મિશ્રણ છે પોટેશિયમ નાઇટ્રેટનું, ચારકોલનું, સલ્ફરનું અને એક સલ્ફરનું. આ ત્રણેય પદાર્થોનું એક મિશ્રણ છે ગન પાવડર. અને એ રીતે એની એ તીવ્રતા પ્રમાણે એ બને છે. અને એનું આપણે રેશિયો એ પ્રમાણે જાણવો પડે છે કે પોટેશિયમ નાઇટ્રેટ 75% અને ચારકોલ છે 15% અને સલ્ફર છે 10%. આમ વેઇટની અંદર આપણે એનું એક મિશ્રણ બનાવવામાં આવે છે અને એ મિશ્રણને આપણે ગન પાવડર તરીકે કહીએ છીએ. તો આ આપણા પાસે એક બ્લેક પાવડરની એક શોર્ટ નોટ બનાવી શકાય કે એના થોડાક આપણે મુદ્દાઓ તૈયાર કરી શકાય કે ભાઈ આપણે કેવી રીતે એના મુદ્દાઓ તૈયાર કરી અને એને શોર્ટ નોટ ઇઝીલી રીતે બનાવી શકાય. આપણે વિદ્યાર્થીઓ સમક્ષ એ રજૂ અમે કરીએ છીએ કે ખરેખર એ કેવી રીતે શોર્ટ નોટને ઉપયોગ કરી શકે અને એક્ઝામની અંદર એ લખી શકે. બરાબર. ફરી એક વખત તમારી સામે હું સ્ક્રીન ઉપર મૂકી રહ્યો છું કે જે બ્લેક પાવડર ઓલ્સો નોન એઝ ગન પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક. અને સમ હિસ્ટોરિયન્સ સેઝ ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક મુદ્દાઓને જ તમારે ખાલી ધ્યાનમાં રાખવાના છે કે બ્લેક પાવડર એ ગન પાવડર તરીકે ઓળખાય છે. ફાયરવર્કની અંદર એ બેઝિક મટીરિયલ છે. કેટલાક ઇતિહાસકારોએ એવું કહ્યું છે કે ખરેખર એ ઇન્ડિયાની અંદર શોધાયો હતો. સુક્રાંતિની અંદર એવું લખેલું છે 200 વર્ષ પહેલાં
કે એને એક વિપોન્સ તરીકે પણ એને દર્શાવેલો છે. અને છતાંય અને બીજું આપણે એવું કહેવાય છે કે ખરેખર આની અંદર સૌથી વધારે ફાળો આપનાર લોકો એ ચાઇનીઝ લોકો હતા. હાઉ એવર ધ ચાઇનીઝ આર said to have developed a black powder more than 1000 years ago. પછી આપણે બીજું પણ કહી શકાય છે કે ઇન 1242 ઇન ઇંગ્લિશ monk રોજર બેકન revealed the formula for the black powder. He considered such a dangerous substance અને એટલી એક ખતરનાક પદાર્થ તરીકે એને ગણાવ્યો હતો અને એને પોતે એક કોડ લેંગ્વેજની અંદર લખ્યો હતો. that he wrote of it in a code language. The basic formula of the black powder has remained અનચેન્જડ ફોર સેન્ચુરીઝ અને આ ફોર્મ્યુલાને સદીઓ સુધી એને બદલવામાં આવેલો ન હતો. ઇટ ઇઝ બ્લેન્ડ અને એક મિશ્રણ હતું પોટેશિયમ નાઇટ્રેટનું, ચારકોલનું અને એક સલ્ફરનું, એક રેશિયા પ્રમાણે 75:15:10 વજનથી. થેન્ક યુ મિત્રો, તમે મને બહુ શાંતિથી સાંભળ્યો અને હું ખરેખર આપની સમક્ષ આવવાનો મોકો મળ્યો છે એનો પણ હું ખૂબ આભાર માનું છું. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જોકે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે.
જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. નિષ્ફળતા આવશે જ, પણ એ નિષ્ફળતા મને સફળતા તરફ તો જ લઈ જશે જો હું મારી આત્મશક્તિને જાગૃત કરીશ. ન આત્માનમ અવસાદે, ક્યારેય પોતાની જાતને નીચી ન ગણો, ક્યારેય પોતાની જાતને હલકી ન ગણો, ક્યારેય પોતાની જાતને અસમર્થ ન ગણો. ભગવાને ન મપાય એટલું સામર્થ્ય મારામાં મૂક્યું છે. ભલે નિષ્ફળતા આવે પણ ઊભો થઈને કે ઊભી થઈને ધ્યેય પ્રાપ્ત કરીશ જ. ટકા આવવા કે ના આવવા, સારું એડમિશન મળવું કે ન મળવું, એ જીવનનો એક પડાવ માત્ર છે. જિંદગીમાં ઘણું બધું કરવાનું છે. તમારામાં જે શક્તિ છે એનો વિનિયોગ કરો, બહાર લાવો. મને ખાતરી છે જરૂર તમે સફળતા પ્રાપ્ત કરશો. અને સફળ એ હસમુખા, પ્રસન્ન, નિરાંતવાળા, નિર્ભય યુવાનનું લક્ષણ છે. એવા યુવાન બનો, એવી જ શુભકામના સાથે, એવી જ હિંમત, જેને કહે ને ફાયર ઇન ધ બેલી, એવી ખુમારી સાથે આપ સૌ આપનું જીવન જીવો. એ જ શક્તિ ભગવાન તમને આપે, એ જ પ્રાર્થના સાથે ઓમ તત્સત. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા
સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.